હાલો મિત્રો, જય માતાજી। તો બીજા નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના અનેક ગામડામાં કુળોમાં પૂજાતી માતા મેલડી શક્તિ અને રક્ષણની દેવી માનવામાં આવે છે। મેલડી માતા દુષ્ટ શક્તિઓનો નાશ કરનારી અને ભક્તોની રક્ષા કરનારી માતા તરીકે પ્રસિદ્ધ છે। તેમની કથા શ્રદ્ધા, શક્તિ અને ભક્તિમાં અજવાસ ભરપૂર છે। પુરાણોમાં જણાવ્યા મુજબ જ્યારે ધરતી પર અતિ અંધકાર અને અન્ય વધ્યો ત્યારે અસુરો અને દુષ્ટ શક્તિઓએ પ્રજાને ત્રાસ આપવાનું શરૂ કર્યું। લોકો ડરી ગયા, યજ્ઞ હવન બંધ થઈ ગયા અને ધર્મ કમજોર બનવા લાગ્યો। ત્યારે દેવતાઓએ મહાશક્તિની આરાધના કરી। એ જ સમયે દેવી શક્તિના તેજમાંથી એક દિવ્ય જ્યોત પ્રગટ થઈ। આ જ્યોતિમાંથી મેલડી માતાનું પ્રાગટ્ય થયું। તેઓ લાલ વસ્ત્રો સજ્જ, હાથમાં ત્રિશૂલ અને તલવાર ધારણ કરેલી સિંહ પર આરૂઢ દેખાય। તેમની આંખોમાં કરુણા પણ હતી અને ક્રોધ પણ, ભક્તો માટે કરુણા અને દુષ્ટો માટે ક્રોધ। માતા મેલડીએ દેવતાઓને આશ્વાસન આપ્યું કે હું ધર્મની રક્ષા કરીશ અને દુષ્ટ શક્તિઓનો નાશ કરીશ। ત્યારબાદ તેમણે અસુરો સાથે ભયંકર યુદ્ધ કર્યું। તેમના એક ઘાથી અસુરો કંપી ઉઠ્યા। અંતે દુષ્ટ શક્તિઓનો નાશ થયો અને ધરતી પર ફરી શાંતિ અને સુખ સ્થાપિત થયું। મેલડી માતાને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રક્ષક દેવી તરીકે માનવામાં આવે છે। લોકો માને છે કે માતા ગામની સીમા પર રક્ષણ કરે છે। કોઈ પણ નવી શરૂઆત, નવું ઘર, ખેતી કે લગ્ન પ્રસંગે માતાનું સ્મરણ કરાય છે। ઘણા કુળોમાં મેલડી માતા કુળદેવી તરીકે પૂજાય છે। ભક્તો માનતા છે કે માતા સચ્ચા હૃદયથી પ્રાર્થના કરનારની મનોઈચ્છા પૂર્ણ કરે છે। કહેવાય છે કે એક વખત એક ગરીબ ખેડૂત પર ભારે સંકટ આવ્યું। પાક બગડી ગયો, પરિવાર બીમાર પડ્યો। તેમણે માતાની સાચા હૃદયથી આરાધના કરી। થોડા જ સમય પરિસ્થિતિ બદલાઈ ગઈ। વરસાદ થયો, પાક સારો આવ્યો અને પરિવાર સ્વસ્થ થયો। ખેડૂતની આ અડગ શ્રદ્ધાને આજે પણ લોકો માટે પ્રેરણા છે। માતાનું સ્વરૂપ લાલ કે પીળા વસ્ત્રો સજ્જ, હાથમાં ત્રિશૂલ, તલવાર, સિંહ કે બકરા પર આરૂઢ શક્તિ, રક્ષણ અને ન્યાયનું પ્રતીક છે। મેલડી માતાની કથા આપણને શીખવે છે કે જીવનમાં ભલે કેટલી મુશ્કેલીઓ આવે પણ શ્રદ્ધા અને સચ્ચાઈથી આગળ વધવું જોઈએ। દુષ્ટતા પર હંમેશા સત્ય અને શક્તિનો વિજય થાય છે। માતા મેલડી માત્ર એક દેવી નહીં પરંતુ આશા, હિંમત અને વિશ્વાસનું પ્રતીક છે। ભક્ત સચ્ચા મનથી માતાનું સ્મરણ કરે છે તેને માતા હંમેશા આશીર્વાદ આપે છે। તો જય મેલડી માં। તમને પણ જો આ મેલડી માની સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો। કમેન્ટમાં જય મેલડી માં લખજો। જય મેલડી માં, જય મેલડી માં।